તને કીધું કે મને છે ને ઘઉંની રોટલી નહીં ભાવતી, મને હે ને બાજીનો રોટલો ભાવ. 500 વખત કીધું, 500 વખત તોય સુધરતી નહીં, ખબર નહીં પડતી. લે નહીં ખાવી તારી રોટલી. રોટલી ખાઈ ગઈ તો મારા ટોટિયા આવી રહ્યા. રોટલી ખાઈને ખેતીને કોમ થતા હશે. એટલે આ બાજરીનો રોટલો ખાય, બાજરીનો રોટલો એટલે દાદો આવી ગયો એટલે બધી એક બાજુ સાઈડમાં હટી જાય. બાજરીના રોટલા તોલે રોટલી ના આવે. આ પાઉન રોટલી ભાખરીને એ તો બધું સમજ્યા આવે, નાસ્તા જેવું કહેવાય. હવે ઘઉંના રોટલા ખાઈ તો કંટાળી ગયો હું. હો નહીં ભાવતા તોય મારે ખાવા પડે. શું કરવાનું કે હેડ ઉનાળો છે એટલે હવે મારા હાડું એ છે ને બાજરી વાઈ હે. મહિના પહેલા તો સમાચાર આવ્યા હતા કે હાડું બાજરી વાઈ હે. પણ મારા ઓળખે ફોન ચમ ના કર્યો કે લઈ જો. જઈ વખત તો મને ઘઉં આલ્યા હતા પણ જબ્બર ચાલ્યા હો. થઈ રહ્યા હતા ને તે પેલું 2000 રૂપિયા વાળું કટોઈ લાયો, રિફાઈનરી વાળું. સીધું ઘંટી વાળી દેવાનું, લોટ બાલી કર્યા છોકો તું મહેનત ના કરવી પડે એટલે. પણ મારું બેટું એ તો મૂઘું પડ્યો. 2000 રૂપિયા આલ્યા પણ મણ ઘઉં આયા. મારા છે ને હાડુના તો ઉપર છે કોથરો બગલમાં ઘાલી અને બમકાવું અને પછી બાજરી લઈને આવતો રહું. 5 મણ જેવી તો ઘઈ થઈ જાય. જવા દે હાડુના તો જ જવા દે ને બાજરી લઈ આવું, આખો કોથરો ભરી લાવું. તેમ કે વઢી જઈએ છીએ આપણે, મહેનત નહીં કરતા, ડાયરેક્ટ હતા ચાર રોટલા બેસી જવાનું. કોથરો લઈને જવા દે ને હાડુના તો જ જવા દે, સીધા ખેતરમાં જ જાઉં. ચારનો ટોપલો લેવા ગયા છે આ બાજરી કોણો ભેગો કરવા. ચાર ના ગયા હજી સુધી લા ચંતીલાલ યાદો ખાસ કેટલી વાર ઘઉંના ગાળા ગયા તમે તો. આ ફટાફટ ભેગું થઈ જાય, હજી આખા ખેતર ને ભેગા કરવાના. ફટાફટ આવ્યો ફટાફટ ભેગા થઈ જાય તો પછી આપડે હવે પાર આવે. ઝડપી કરી નાખીએ ફટાફટ આપણે. આખા ખેતર ને ભેગા કરવાના હોય, હોજ પડી જાય. અરે હાલ કરી નાખીએ આપણે. લાલા ભાઈ આવે ને તો ફટાફટ કરી નાખીએ આપણે. મન તો તરસ લાજી પોણી લઈને આકો તો આપણે ભેગા કરીએ ને તો પાણી લઈને આવી જશે. તરસ લાજી એમ કે પોણી લઈને આવે તો પાણી પીવા ગળું સુકાય. ઓવે મને તરસ તો બહુ લાગી છે. હવે આ થોડા રહ્યા છે ને ફટાફટ કરી નાખીએ આપણે. એ ભગવાન ગુરુ મહારાજ, હર હર મહાદેવ. ગરમી કેટલી પડે ની લઈ લો ને ટોપલો ઉપાડો પેલી બાજુ. ગરમી બહુ હે વંતીલાલ. હા લાલભાઈ કટક કેવી કરો છો? અરે થઈ ગયા. લો પેલો મોટો ધક્કો કરીને આયા હવે. ફટાફટ પાલ લાવજો હો. એ ઝડપ કરીએ ઝડપ. ઓય તમારે કેવું ના પડે અમારા કામમાં તો. લો પાણી પી લો પેલા. લાવજો ફોન. ગરમી વધારે છે ને પાણી પીવો. જબર તરસ લાગી હતી, તમે સારું કર્યું પાણી લઈને આયા. તરસ તો લાગે ને, ગરમી કેવી પડે. ખરા તડકે આપણે કામ કરવાનું હોય એટલે પાણી તો જોઈએ કે ના જોઈએ? પાણી જોવે. હા મને ખબર, મેં પાણી લઈને જવા દે. સારું કર્યું હો. ખાવાનું થોડું મોડા લાવ ચાલે પણ પાણી પેલા જોવું. પેલા પાણી પી લો પછી હું તમારે મારે ટીપીને લેતો આવું. લો આનંદભાઈ પેલા તમે પીવો, તમને વધારે તરસ લાગે. બાજરી હારી થઈ જાય ને ઉનાળામાં મને. બાજરી હારી થઈ છે. કોહણા બહુ ભરેલા છે. એક કોહણાની મોટી બાજરી વેરાવી ના જોઈએ ભોય. કોહણા તો જુઓ તમે, મસ્ત કોહણા ભરેલા છે જુઓ ને. આપડે બિયારણ તો મારું બિયારણ નહીં નાખ્યું. મહેનત કેવી છે, રાત દિવસ મહેનત કરી છે. બાજરી હારી છે ને. તમે તારે બાજરી આ બધી લડાઈ જાય ને, બાજરી લેવાઈ જાય ને પછી એક 2-5 કિલો તમને આલીશ હું. સારું લ્યો. આપડે લાલભાઈ જો હો, મજૂરી અને 5 કિલો બાજરી આવશે આપડા. આવું તો કોઈ નહીં આવતું. તમને 2 જણને મજૂરી આલીશ, 5 કિલો બાજરી આલીશ 2 જણને, અને મારો ઘરના રોટલા તમને ખવડાવીશ. આપડે આવા મોણસ જોવે યાર. આવા જોઈને આવા માણસ તો મળે નહીં આપણને. દોંજાલી છૂટા થઈ જાય પણ આવા બાજરી દોડા નહીં આવતા કો. ખેડૂત આવા જ જોવો ખેડૂત. તમે હે ને ફટાફટ પાલ લાવો, બધું ભેગું કરી દો. પાછી છે ને આગાહી લખે છે વરસાદની 15-14 તારીખે આગાહી છે. એટલે આપડે છે ને પેલા ફટાફટ બધું લડીને બધું ઘર ભેગું કરી દેવાનું છે. અને આજ બધું ભેગું કરી નાખીએ અમે ફટાફટ. આનંદભાઈ ફટાફટ બાજરી પલડે ને એને પેલા ભેગી કરીને ઘટાઈ દો. હા એ તમે લઈ લો ને, હું લઉં ભરવા. જોનતીલાલ આનંદભાઈ પેલું તમે બાચી રાખ્યું એટલું. એને કોણ નતો ના વાટ્યું. તું ભલા મોણ આટલું વાટી દેવાનું હતું. આવો આટલું બાકી નહીં રાખવાનું.
મોરી તો કોણ આપું છે ને જણા વાંચી છે બીજું કોઈ તો પેશન નાખવા થાય હે પેશન તો પેલું નાખવા થાય ના આટલા માટે રાખવા નહીં. આ બાજરી બધી ભેગી કરી કોહણા બધા ભેગા કરી પછી આર્યું ને આટલું વાટી જ દો તમે ત્યાં કશું રાખવાનું નહીં. પછી છે ને કલ્ટી મરાઈ દેવી જવું હોય. આ જંતીલાલ મેં કીધું તો કોઈ જંતીલાલ વાટી દો પણ જંતીલાલ હું કે કોણા નહીં કે શું કા વાટવું પડે નકર ભાઈ એક કામ કરો અત્યારે તમે આ કહણા ભેગા કરી લો હો એ તો પછી વાટજો છેલ્લે. કોજે વાટજી વાજે ટાટા પોરે વાટ દેવાની. પોસવા હોય. જેવા મોડા હાર વેડો હું હા. તમારા માટે ટિફિન લઈને આવું તો સુધી આ બધી ભેગી કરી દો. હારું મારા બાદરો પી રહ્યો છે ખોટી કલાક વાળી સડાવવાની અને પછી કે તમે યાર કે ફોન કર્યો તો બંધ નતું કર્યું હજી આ થોડું થોડું પાણી હેડ્યું આવે આમ પછી રહી શું કરશે કમ્પ્લેટ ઘડિયાળ જોઈશે ને કે રોમાજી હજી તમારે છે ને 15 મિનિટ આટલી વધારે સડી એ અમારે તો પછી કલાક વાળી ભરવાનું બધા થાય ને પછી શું કે 2 રૂપિયા મારે કલાક વાળી ના થયું આમ પછી આખું ટોટલી હિસાબ કરવાનું થાય ને મારે તો 1000 રૂપિયા વધારે હાલવાનું થઈ ગઈ એટલે પાણી બંધ કરાવ્યું તો હજી બંધ નહીં કર્યું છેલ્લી વખત કે ટોકા પાડ્યા 2 વખત લે કે પાણી બંધ કર મારે તો પછી ચારામાં હાઈડે જઈને પછી ફરી ફરી અને પછી વાખવા થવું પડે તો પાળીઓ તૂટી ગઈ એટલે કઈનો 20 મિનિટ મેં ફોન કર્યો છે એટલે પાણી બંધ કરી દે તો પાણી હેડ્યું આવે હવે બંધ કરો તો સારું છે ને છે મારો બોરનો ધક્કો છે બોલો લાવું પડે. આવો લાલભાઈ આવો. તમે હોય એક કુંડીએ શું કરો આખી પાઇપ તૂટી ગઈ જો. એમાં તો મારું મૂકું તો પાણી કેમ મારું બંધ થતું નહીં પેલું પાણી મારા ખેતર હું જાજો ન રાખો તૂટી ગયો પાણી બધું રમણ ભમણ થઈ અડધું ખેતર અડધો ખાડો ભરાઈ ગયો. તો બોર વાળા કેવું પડશે મારું એ બોર વાળા કીધું ખરી કે આ મારો રાખતો નહીં પાણી ચાલુ છે કઈ નું મેં બંધ કરાવ્યું બાજરામાં પાણી વાળ્યું હતું કે પીજો એટલે કીધું બંધ કરી દે લ્યા પાણી શું કા બગાડ કરો છો પાણીનો થોડું ધ્યાન રાખતા હોય તો. તો આ શું પાણી શું લઈને હેડે આ ખેતરમાં ઓલા નહીં મજૂર બાજરી વાટવા બેઠા રહ્યા ઓવે મજૂર ને બાજરી વાટવા બેહાડ્યા પાછી આગાહી લખે છે. લાલાભાઈ ખટકો કરો ન કદો આ તો છે ને વાદળો ચડે છે ને વેરી જાય છે તો વળી તમારા નસીબ છે બાબામાં તમે પાછા પાહન પડ્યા લેટ પડી ગયો આ વખતે તો હું ઘણો લેટ પડી ગયો છું. તો રાયડું તમે પાહન વાયું હતું પછી રાયડું વાઢ્યું પછી બાજરી વાઈ તો એટલે આ વખતે તો બહુ લેટ થઈ ગયો હું. એટલે હજી વળી કોઈ તાર ભગવાન માતાજી મહેરબાની છે તો વળી વરસાદ થતો નહીં તે કોરો દોણો લઈ લો ને પછી પલડા પછી તો આમ ઘેર જેવો રોટલો ભાવતો નહીં. અરે સારી બાજરી થઈ જાય છે રોટલો સારો નહીં થતો મીઠાશ નહીં આવતી રોટલામાં. તો હું કઈ નો હમણાંથી હમણે આવવાનું નહીં તો આ બાજરી હું વચમાં જોઈ હતી જે નીકળી હતી ને બાજરી તમારી ત્યારે હું એમને ઓટો માર્યો હતો તે તો આ બાજરી મારી કોહણે તો જબર આવી ભાઈ 1 ફૂટ નો તો કોહણો જ છે ખાલી મોટો કોહણા છે કહો બિયારણે હાથે એવું નાખ્યું છે મેં. આમ પાણી પાસે બેઠું નહીં તો મજૂરી એવી નહીં કરી હું અમે મજૂરી તમારી સન નંબર તો હો પછી અને ખટકો કરો મજૂર પાસે ના હોય તો 5 રૂપિયા દોણા બોણાનું કોક લાલા સાલીને ખટકે પાર લાવરાઈ દો. મજૂર ને કઈ તો આવ્યો બિયાર આ પાણી પાઈને આવ્યો કઈ ના આવ્યો તમે તો 5 કિલો બાજરી આલી પણ કેવી ખટક કરો છો ઓવે. અહીંથી ખાતા નહીં. હવે પાતું લેવા જવું છે એમની માટે એમને ખવડાવવા છે એમને ખેતરમાં બધું લગીરે ખાવા નહીં એટલે ઘેર નહીં જવાનું દોનગી આલીશ 5 કિલો બાજરી આલીશ અને મારા ઘેર ખાવાનું. એ સૌથી સારું હવે ટિફિન લેવા જઉં છું. મજૂર ને છે ને થોડા 2 રૂપિયા વધારે લાલચ હોય હા. તમે થોડો કલાક ફરી વધારે રોકાય ને તો એને 50 રૂપિયા વધારે આલી દેવાના પણ આપણું કોમ થઈ જાય ને તો તમારે કોરે સારે હજી તો બાજરી લેવો પછી કોરે સારે કોક ઠેકાણા કરવી પડશે તમારે બધું નહીં કરવાનું. તો પછી એ ખટકો કરી દો તમે હટ પાર લાવો જવું જ છું ઘેર જ જવું ટિફિન તમે લઈને એમની આવું. તો હું આપલા બોરવાળાને કહેતા હું મારો બંધ કરે એટલે લગા કહો, પાઇપ તૂટી ગઈ થોડું ધ્યાન રાખો પાણીનો બગાડ ઓછો કરો. યાર અને ખટકા લઈ લો બાજરી એ તો લેવરાઈ દઉં અને વધારે હોય તો પાછો એકાદો કોથળો હાલે હોય તો મને હાલજો જરૂર પડે ને હા તો આપડા ઘેરથી ખાય એવી લઈ જજો. અલ્યા લાલા ભાઈ જરૂર પડે એટલે મારા શું છે હું બાજરી બબરાણી નહીં બરાબર છે ઓય કે તો એક હાથો કોથળો માર્કેટમાં જ વેચાતો લાવો તો પણ બધી ઘરનો મળી જાય ને તો સૌથી સારું હા તો તમે ત્યાં લઈ જજો ને. હે લઈ જજો તમે તો પછી ટ્રેક્ટરમાં તમે ભરીને બોરીઓ લાવો ને તો આવે નાકામાં આપણા ઘરે એક બોરી ઉતારી દેજો. બીજા ના કહેતા કે મને એક બોરી લાલભાઈ આલી વેચાતી ના યાર હું બીજા ના કહું યાર. હોય ના કે બીજા લેવા આવશે તમે ના. હું હા એટલી બાજરી કરું છું. તો હાર તો ભૂલતા નહીં પાછા અરે 110% તમને આલી. મારા વળી પાસે આખું કોથળો કોણ ઉપાડશે કોહળો પછી કટા કરી મારે લાવવી પડશે તમારા ઘેરથી. તમે તો 2 કટા લઈ જજો યાર. જો હાર તો. એક બોરી ની 2 કટા કઈ લઈ જવાના. ભૂલતા નહીં ઠેસર બેસરમાં જરૂર પડે ને કદાચ મને ફોન કરજો હું એ ક્ષેત્રમાં હારું હારું હો. હો? એ હા તો તમે તો હું બોરી દઉં એ હા મારા ઓછા રોમાજી હોય ને જતી ગયા લો હવે
બાજરી નેટ કરીને 2 બોરી થઈ હોય, હવે 1 બોરી એમને હાલવી પડશે. ના તો પડાય નહીં કે ગોમના આગેવાન છે એટલે ફટાફટ જવા દે. અને બચારા મજૂરો ભૂસ્યા થયા છે, ટિફિન લઈને જવા દે મને. લાય આધો તો જવું, બાજરી લઈ આવું 5 મણ જેવી. જવા દે. ના મનુ ના, એમને એમ ના જતો હો. જેમ કે પેલી વખત ઘઉંની સીઝન માં તું ગયો તો ને, તે હાથમાં દાંતેરું પકડાતું ખબર ને, આ દાંતેરું નાખી એનું પૂછે તાર તોડવું પડ્યું. જેમ કે લે મજૂરી કરે બીજા, મનુ મજૂરી ના કરા. મનુ તો હે ને પાકો માં ખાય પાકો. આ તરકારી મજૂરી કરાતી હશે એટલે મરી જાવ હો. એ બાજરી લેવા દઉં ને મોદો પડું ને તો 2000 રૂપિયા ડોક્ટર લઈ જાય. 2000 રૂપિયા તો બાજરી ઘરમાં લાવી ના ખાવ તે એ ડોક્ટર ના આલું. એટલે આ તરકારી મજૂરી ના કરે. તાપ તો જુઓ તમે કેવો પડે. હા ભૂકા કાઢી નાખાય એવો તો તાપ પડે. કદાચ હું ડાયરેક્ટ બગલમાં કોથળો લઈને ખેતરો પહોંચી જાઉં. અને કદાચ જો બાજરી ના વાટી હોય તો મારો પેટો મારો હાડું મને બાજરી વાઢવા બેહાર દે. લાતેડું લઈને હાથમાં કે હાડું બાજરી વાઢવા બેસી જાઓ. કદાચ બાજરી વાઢેલી હોય અને લણવાની બાકી હોય તો પાછો આ તો લણવા બેહાર દે કે હાડું પાથરા પડે થતું પાથરે લણવા બેસી જાઓ. અને કદાચ જો બાજરી લણી નાખી હોય તો પાછો મારો બેટો એમ કે મારો હાડું કે હાડું બાજરી વઢાઈ જઈ લણી જઈ હવે પૂડા બાંધો. હવે પૂડા બાંધાતા છે એટલે કેળો રહી જાય. એક તો ભારે શરીર હતો, ભૂકા નહેરી જાય કેળો ના. પૂડા બાંધવામાં તો વખત કરવા દે. ફોન કરું અને પૂછી લઉં કે બાજરી ઘર ભેગી થઈ ગઈ કે નહીં. જો ઘર ભેગી થઈ ગઈ હોય તો પહોંચી જવું. એટલે શું ખબર છે, કોથરો લઈને રિક્ષામાં નાખીને ઘર ભેગા આપણે. વાહ ભાઈ વાહ, યાદ કરવા દે. જોજો નંબર એડ જ છે. પહોંચી રિંગ પહોંચી ખરી. આડું જોડે હો. વાહ ભાઈ વાહ. આડો કેમ છો? મજામાં છો કે? અમે મજામાં છીએ. હું કેવું ચાલે છે બીજું? શાંતિ? રોટલા બીજા ખાઈ લીધા? અમે ખાઈ લીધા. હાલ જ ખાઈને ઉભો થયો અને તમને યાદ કરતો તો ખાતા ગયો. મારે છે ને ડોશીએ છે ને ઘઉંની રોટલી બનાવી હતી, પણ મને છે ને ઘઉંની રોટલી હચોડતી ભાવતી નહીં ઓઠે કે નહીં ઓછો ને ગમતી ગયો. મને છે ને બાજરીનો રોટલો બહુ ભાવ હો, જબરો હો. ગઈ સાલ તો તમે મને ઘઉં આલે તો વઢાવા નતો રે તો, પણ આ વખત તમારો ફોન આવ્યો નહીં હો. ભૂલી ગયા? કશો વાંધો નહીં. તો હું શું કહેતો હતો, બાજરી વઢી જઈ પેલી તમે વાયતી વઢી જઈ. શું વાત કરો? હા તો કહો કેટલી થઈ? હોમણ. હોમણ બાજરી થી લો જબરી કરી હો. તો ગઈ સાલ કરતું તો હારી કરી. હાલ તને કોમ કરો, મારા ઓલે છે ને 2 કોથળા રાખજો. હું આવું છું લેવા. શું કીધું? ક્યારે છો? હા તો હું હાલ જ આવું. 5 ની એસટી માં આવું છું અને પછી ઉતરી રિક્ષામાં આવું. હું નેડિયા. હા રડો આવું હો. ક્યારે જ રહેજો. વાહ ભાઈ વાહ. મનુ બાજરીનો મેર પડ્યો તારો. જવા દે ક્યારે છે. બાજરી વધી જઈ, મજૂરી કરવાની જરૂર જ નહીં. કરીને બેહી ગયેલો કે હાટું બાજરી વાઈ છે. હાટું તો જમીન છે તો હાટું બાજરી તો વાવવાનો જ છે કે ચમ ના વાવે. હાટું તો બાજરી ખાવા જોવે છે, પણ તમે મારા ઓરછા બાજરી લેવા હેડે આવો છો. ઘઉંની સિઝનમાં ઘઉંની સિઝન આવે એટલે ઘઉં લેવા હેડે આવે છે, બાજરી સિઝન આવે એટલે બાજરી લેવા હેડે આવે છે. ઓરછો મારો હાટું કોમચોર છે, કોમચોર 1 નંબરનો છે ને બિહાર છે. ઓવે એના મજૂરી કરતા તો જોર આવે છે. એટલે શું છે, હાટું ભરી ગયો છે. હાટું મારો કે મારા હાટું જમીન છે એટલે કે હાટું તો હેડી છે. આ ફોન કરી દીધો, હાટું બાજરી લેવા આવું છું. એવો બકાયો છે ને આ વખતે તો. આવો હાટું 100 મણ બાજરી વાઈ છે. આ ફોન માં કહે છે કેવું કે બાજરી વટાઈ ગઈ. હાટું કોમ ચોર છે, કોમ એને મજૂરી ના કરવી પડે ને ખેતરમાં. એટલે કોમ ચોર છે એટલે કે છે હાટું બાજરી વટાઈ જાય ને એટલે જઈએ કે બાજરી લેવા. મને એના ઉપર તો દયા નહીં આવતી, એ કોમ ચોર ઉપર તો. પણ મને મારા પેલા બોનિયા ઉપર ને પેલી મારી હારી છે ને એના ઉપર મને દયા આવે છે બચારા ઉપર. એટલે મારે થોડી બાજરી આલવી પડે છે. ઓને તો હું એક દોનો ના આલું, એક દોનો ઓને આવા તો દે. એને એના કહણા ભેગા કરાવું, પેલી બાજરી થોડી એક કેરો બાકી છે ને એ વટાવરાવું. જો બાજરી લેવા ઉભો રહે મને કહેજો ને. ગરમીનો ભાઈ ગરમી ચીવી જબરજસ્ત ગરમી પડે છે. 2 મજૂર તો છે, ત્રીજો એ રહ્યો. 1 મજૂર ને ખવડાવ્યું, 2 મજૂર ને ખવડાવું ટિફિન એવું એને 1 જણ ને ખવડાવી. મારે હું ફેર પડવાનો? આવા દે ને બાજરી લેવા તો આવા દે.
બાજી લેવા ઉભો રહે એવો રાખવું જ નહીં. પેલા કાના બધા ભેગા કરવા રહું. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ